નાકમાં શરદી થઈ હોય ત્યારે બે નાકોરા એકસાથે સાફ કરવા હિતાવહ છે કે એટ એ ટાઈમ એક નાકોરો આ રીતના સાફ કરવું હિતાવહ છે? હેલો ફ્રેન્ડ્સ, ડોક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જ્યારે તમને ભારે શરદી થઈ છે અને નાકમાં પીળું પ્રવાહી નીકળે છે અને વારંવાર તમારે નાક સાફ કરવું પડે છે, તો એ વખતે તમારે બે નાકોરા એકસાથે સાફ કરવા હિતાવહ નથી અને જોરથી ફોર્સફુલી પણ કરવા હિતાવહ નથી. એનું કારણ એ છે કે જે કફ ભરાણો છે એ તમે જોરથી સાફ કરશો બે નાકોરા એકસાથે, તો તમારી જે કાનની નળી છે, નાકમાં ખુલે છે, એના થ્રુ કાનના પડદાની પાછળ જશે અને કાનમાં પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે અને ઘણીવાર ઓચિંતો તમને કાનમાં એકદમ અસહ્ય દુખાવો ચાલુ થાય અથવા ધાક પડી જાય, કારણ કે જે કફ નાકમાં જે બને છે એ કાનના પડદાની પાછળ ભરાઈ જાય, ચીકણો કફ, અને એને લીધે તમને સાંભળવામાં પણ તકલીફ પડે અને તમારો કાનનો પડદો ચોંટી જાય. તો આ તમે આ રીતના જો તમે શરદી હોય તો તમારે હિતાવહ છે કે એટ એ ટાઈમ નાકને આમ દબાવીને એક બાજુ સાફ કરો, એ પણ હળવેથી, બહુ ફોર્સ આપીને નથી કરવાનું. જો તમારા શેડા અથવા જે કફ ભરાય છે ઇઝીલી સાફ ન થતો હોય તો એના માટે સલાઇન નેઝલ ડ્રોપ્સ આવે છે, નાસ લો અને બીજા નાકના પાડવાના ટીપાનો યુઝ કરો કે જે થીક પ્રવાહી છે એને પતલું કરી નાખે ને ઇઝીલી ક્લીન થઈ જાય નાક. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો બતાવો જેમને વારંવાર શરદી થઈ જાય છે અથવા જોરથી નાક સાફ કરવાની ટેવ છે, એમને બતાવો, ફોરવર્ડ કરો, શેર કરો, સેવ કરો. થેન્ક યુ.